નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર નવી સ્ટોરીમાં। એક શેઠની ચતુરાઈ। અડધી રાતનો ગજર ભાંગ્યો। માણસને પોતાનો હાથ ન સૂજે એવી મેઘલી રાત છે। સોહલા પાડી લ્યો એવા અંધારામાં શેઠ કરમચંદ પોતાના ઓરડામાં સૂતા છે। પડખે શેઠાણી પોઢિયા છે। દીવાનો ઝાંખો પ્રકાશ દિવાલો માથે અજવાળું લીપી રહ્યો છે। શેરીમાં કૂતરા જોર જોરથી ભસી રહ્યા છે। શેઠની ઊંઘમાં ખલેલ પડી। જોરથી ભસતા મોતીના અવાજે શેઠ જાગી ગયા। ઉપર જોયું। પ્રથમ નળિયા ખસેડવાનો અવાજ સંભળાયો। પછી ખપેડા તૂટવાનો અવાજ આવ્યો। શેઠે ધીરે રહીને શેઠાણીને ઉઠાડ્યા અને ઉપર જોવા ઈશારત કરી। શેઠાણી હબકી ગયા। એ પોકરાણ પાડી દેકારો કરે એ પહેલા શેઠે મૂંગા રહેવા ઈશારો કર્યો। જેટલી વારમાં તો સોરના પગ મેડી માથે અટક્યા। શેઠે ખોંખારો ખાઈ દીવાની વાટ સંકોરી અને શાંતિથી ઉમળકા ભેર આવનાર સોરને કહ્યું, આવો પધારો, જાળવીને ઉતરજો। કેટલા દીથી તમારી વાટ જોતો હતો। સોરને નવાઈ લાગી। આખી જિંદગીમાં આવો આવકાર અને એ પણ સોરને। સોર મૂંઝાઈને હેઠે ઉતર્યો। શેઠે શેઠાણીને કહ્યું, જો ભગવાને સામું જોયું, લે પ્રભુએ તારી અરજ સાંભળી। દીકરો દીકરો કર્યા કરતી હતી ને તે દીનાનાથે દીકરો દીધો। જુવાન જોધ દેવના શક્કર જેવો। શેઠાણી અવાસક થઈ ગયા। શેઠની વાત તેને સમજાણી નહીં। શેઠે કીધું, જોઈ શું રહ્યા છો? દીકરાને વધાવો, ગાદી તકિયા માથે બેસાડો, ચાંદલો કરો, ચોખા છોડો, દીકરાનું મોઢું મીઠું કરાવો, જલ્દી કરો। શેઠાણી વેળા વીતી જાય છે। શેઠે સોરને કહ્યું, આવ દીકરા આવ, અહીં તકિયા માથે બેસ, તું તો દેવનો દીધેલ છો। ચોરને થયું ચોરી કરવી, રાતનું ભટકવું, જીવનનું જોખમ ખેડવું, પકડાઈને પોલીસનો માર ખાવો, એના કરતા તૈયાર ગાદી માથે બેસી શેઠનો દીકરો થવામાં શો વાંધો? ચોર ગળગળો થઈ ગયો અને બોલ્યો, શેઠ, દયા તો ભગવાને મારા માથે કરી છે। તમારા જેવા મા બાપનો મેળાપ કરાવ્યો છે। ચોર શેઠ શેઠાણીને પગે લાગ્યો। શેઠે તેને પ્રેમથી ગાદી માથે બેસાડ્યો। શેઠાણીએ દીવો થાળીમાં મૂક્યો, કંકાવટી રાખી, ચોખા મૂક્યા। શેઠ કહે, ગગાનું મોઢું મીઠું કરવા ગોળ મૂકો। શેઠાણીએ ડબ્બામાંથી ગોળનો ગાંગડો કાઢ્યો। રાણી સાપનો ચાંદીનો 1 રૂપિયો સુકનનો રાખ્યો। પછી શેઠાણીએ આવી પ્રથમ ચોરને પાણી પાયું। પછી કંકાવટીમાંથી કંકુ લઈ ચાંદલો કર્યો। માથે ચોખા છોડ્યા। મોઢું મીઠું કરાવી પુત્રના ઓવારણા લીધા। ચોરને ધરપત થઈ ગઈ કે ભૂલથી પણ આવી ગયો છું સાસા ઘરે। શેઠ શેઠાણીને કહે, હવે બેસો નિરાતે, જુઓ ભગવાને ઘણા વર્ષે દીકરો દીધો છે, હવે આપણે એનું નામ પાડવાનું છે। શેઠાણી કહે, મેં તો નક્કી કર્યું છે, અમીચંદ। શેઠ કહે, ના, નૂર મહમદ। શેઠાણી કહે, તમે ગાંડા થયા? આપણામાં નૂર મહમદ નામ હોતું હશે? નેમચંદ હોય, ફૂલચંદ હોય, રતિલાલ હોય, સારું પાડવું હોય તો પરવીનચંદ્ર હોય। નૂર મહમદ? શેઠે જોરથી રાડ પાડી। હા, નૂર મહમદ, નૂર મહમદ। અરે
પ્રીતમલાલ નામ પાડો. શેઠાણીએ આજીજી કરી, પણ શેઠ ધોવા ફોવા થઈને બોલ્યા, નૂર મહમદ એક વાર નહીં, 7 વાર નૂર મહમદ. હવે પડખે જ ફોજદાર સાહેબ રહેતા હતા. એમનું નામ નૂર મહમદ હતું. ઉપરા ઉપર 3-4 વાર શેઠ નૂર મહમદનું નામ બોલ્યા એટલે નૂર મહમદ તરત જ ઉઠી ખભે રિવોલ્વર લઈ શેઠની ખડકીએ પહોંચ્યા અને ખડકી ખખડાવી. શેઠ, ખોલો તો. અવાજ આવતા શેઠાણીએ ખડકી ખોલી. ફોજદાર નૂર મહમદે પૂછ્યું, શેઠ, શું રાડિયું પાડો છો? શેઠે માત્ર પુત્ર રત્ન પ્રત્યે આંગળી સીંધી. નૂર મહમદે ઉપર છતમાં ખસેડાયેલા નળિયા જોયા, ગાદી માથે બેઠેલા માણસને જોયો. ત્યાં બધું સમજી ગયા. ઉપાડીને એક લાફો વળગાડ્યો. ત્યાં ચોર અલગોઠિયું ખાઈને ગાદી પરથી ફળિયામાં પડ્યો. ચોર કહે, ભાઈ સાહેબ, મારો માં. આટલો દેકારો થયો ત્યાં જમાદાર અને રામદાસ મહારાજ આવી પહોંચ્યા. ચોરના મોઢામાંથી ફોજદારે થપાટ મારીને ગોળનો ગાંગડો પડી ગયો. ફોજદાર સાહેબની સૂચના મુજબ જમાદારે હાથકડી પહેરાવી. સાથે રહેલા પોલીસે ચોરને બાંધ્યો અને ઉપાડ્યો સાથે. શેઠે ચોરને કીધું, બેટા, સુખેથી રહેજે અને કોઈ જાતના ઓધામાં કરતો નહીં. ભગવાન સુખી રાખશે. જે રસ્તો તે લીધો છે એ તું જ્યાં જાય છે ત્યાં જ પૂરો થાય છે. આમ શેઠની ચતુરાઈથી ચોરને તેને પોલીસને હવાલે કરી દીધો. આવા જ નવા અને જાણવાલાયક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે.